તાપી જિલ્લાના ઓકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે મંગળવારે સવારે 10:30 ક્લોરીન પ્લાન્ટમાં અચાનક ગેસ લીકેજની ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્લાન્ટના કુલિંગ વોટર સાઇટના ટોપ વાલ્વમાંથી ઝેરી ક્લોરીન ગેસ લીકેજ થતાં 2 કર્મચારીઓ ગેસની ઝપેટમાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટ ઓપરેટરે ઇન્ટરનલ ઇમરજન્સી ટીમને માહિતગાર કરી હતી. જેકે પેપર મિલની ટીમ પણ જરૂરી સંસાધનો સાથે ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર તથા આપત્તિ વ્યવસ્થાપને એનડીઆરએફની ટીમને ત્વરિત જાણકારી આપી હતી. બંને ટીમ ત્વરિત ધોરણે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. જવાનોએ ગેસની ઝપેટમાં આવેલા 2 પૈકી 1 કર્મચારીને પ્રાથમિક સારવાર આપી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા, જ્યારે અન્ય એકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને કર્મચારીઓની સ્થિતિ સુરક્ષિત છે. એનડીઆરએફના જવાનોએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કીટ પહેરી જોખમી પરિસ્થિતિમાં લીકેજ પોઈન્ટ સુધી પહોંચી લીકેજ પોઈન્ટને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ત્વરિત ગેસ લીકેજને બંધ કરીને મોટી જાનહાનિ થતાં રોકી હતી. અત્રે નોંધનીય છે કે આ સમગ્ર ઘટના વાસ્તવિક દુર્ઘટના નહીં, પરંતુ તાપી જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી એક મોક ડ્રીલ હતી.